નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે। આજે એક નવો ટોપિક છે વર્બ ફોર્મ્સ। વર્બ ફોર્મ એટલે ક્રિયાપદ। વર્બ એટલે ક્રિયાપદ અને ક્રિયાપદના ત્રણ સ્વરૂપ છે। કેટલા સ્વરૂપ છે ભાઈ? ત્રણ સ્વરૂપ। એ ત્રણ સ્વરૂપમાં કયા? એક વર્બ વન એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, વર્બ ટુ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને વર્બ થ્રી એટલે ભૂતકૃદનનું રૂપ। મિત્રો, આ વર્બ એટલે કે ક્રિયાપદો એ સાદા ક્રિયાપદના વર્તમાનકાળના રૂપમાં, પછી ભૂતકાળ તરીકે અને પૂર્ણ કાળની અંદર ભૂતકૃદન તરીકે વપરાય છે। બીજું કે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ એની અંદર પણ ભૂતકૃદનની જરૂર પડે છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર પણ આપણે ક્રિયાપદને ફેરફાર કરવો પડે છે, ત્યારે તેનો ઉપયોગ થતો હોય છે। બીજું કે કોમ્પિટિટિવ એક્ઝામ જે લોકો આપવા જઈ રહ્યા છે એમના માટે પણ આ બહુ જ મહત્વનો વિડીયો છે। તો મિત્રો, જેને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી। આગળ જોઈએ કે વર્બ ફોર્મના રૂપો કઈ રીતે બદલાય છે, કેવી રીતે ફેરફાર થાય છે એના વિશે જોઈએ। તો દાખલા તરીકે વોચ ક્રિયાપદ છે। વોચનો મતલબ શું થાય ભાઈ? કે જોવું। તો એનું ભૂતકાળ શું કરવું પડે? આપણે વોચડ કરવું પડે અને એનું ભૂતકૃદન પણ સેમ જ થાય છે, એટલે કે વોચડ। બીજું શબ્દ છે કે ભાઈ વોશ। તો વોશ એટલે શું ભાઈ? ધોવું। અને ધોવુંનું ભૂતકાળ શું થશે ભાઈ? વોશ્ડ। તો ભૂતકૃદન પણ શું થશે? વોશ્ડ। કોમ્બ। કોમ્બ એટલે આપણે માથાના જે વાળ ઓળાઈએ છીએ એના માટે આપણે શાનો ઉપયોગ કરીશું ભાઈ? કોમ્બ શબ્દ વાપરીશું। એનું ભૂતકૃદન પણ શું થશે? કોમ્ડ। અને ભૂતકૃદન પણ કોમ્ડ થશે। બીજું છે ગેટઅપ। ગેટઅપ એટલે શું ભાઈ? ઉઠવું। સવારે આપણે જ્યારે ઉઠીએ ત્યારે એને અંગ્રેજીમાં ગેટઅપ શબ્દ વાપરીએ છીએ અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? ગોટઅપ। અને ભૂતકૃદન પણ શું થશે? ગોટઅપ થશે। પછી સ્લીપ। સ્લીપ એટલે સૂઈ જવું અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? સ્લેપ્ટ। અને એનું ભૂતકૃદન શું ભાઈ? સ્લેપ્ટ। કહેવાનો મતલબ કે સ્લેપ્ટ એટલે ઊંઘી ગયો અને અહીંયા ઊંઘી ગયો છે અથવા ઊંઘી ગયો હતો, આવો મતલબ નીકળે છે। સિંગ। સિંગ એટલે મીન્સ કે ગાવું। સિંગ એટલે ગાવું અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? સેંગ। SANG। અહીંયા SANG થાય જ્યારે ભૂતકૃદનની અંદર SUNG થતું હોય છે। મિત્રો, આગળ જોઈએ તો થિંક। થિંક એટલે વિચારવું અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? થોટ થશે અને એનું ભૂતકૃદન પણ સેમ જ શું થશે? થોટ। બીજું યુઝ। યુઝ એટલે ઉપયોગ કરવો અને એનું ભૂતકૃદન શું ભાઈ? યુઝડ। અને ઈડી પ્રત્યે લાગશે, આને પણ શું ભાઈ? ઈડી પ્રત્યે લાગશે। મતલબ કે યુઝ એટલે ઉપયોગ કરવો, અહીંયા ભૂતકાળ થશે કે ઉપયોગ કર્યો અને અહીંયા ઉપયોગ કર્યો છે અથવા ઉપયોગ કર્યો હતો એવો અર્થ નીકળે છે। આગળ જોઈએ સેવ। સેવ મીન્સ કે બચાવવું અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? સેવ્ડ। એનું ભૂતકૃદન પણ શું થશે? સેવ્ડ। આગળ પ્રોટેક્ટ। પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? પ્રોટેક્ટ। અને એની અહીંયા ભૂતકૃદન પણ શું થશે? પ્રોટેક્ટેડ। લાઈવ। લાઈવ એટલે બે અર્થ થાય। લીવ અર્થમાં રહેવું અર્થ થાય અને લાઈવ એટલે જીવંત। આ બંને રીતે એનો મિનિંગ નીકળતો હોય છે। એને ભૂતકાળ શું છે ભાઈ? લીવ્ડ। અને એનું ભૂતકૃદન પણ શું થશે? લીવ્ડ। આગળ જોઈએ લીવ। લીવ એટલે છોડી દેવું। આપણે જ્યારે કોઈ નોકરી છોડી દેતા હોય ત્યારે આપણે શાનો ઉપયોગ કરતા હોય? ક્રિયાપદ તરીકે લીવનો ઉપયોગ કરીએ છીએ અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? લેફ્ટ। અને એનું ભૂતકૃદન પણ શું થશે? લેફ્ટ। આગળ જોઈએ તો રિમેમ્બર। રિમેમ્બર એટલે મીન્સ કે યાદ રાખવું, એનું ભૂતકૃદન શું થશે? રિમેમ્બર્ડ। તો એનું ભૂતકૃદન પણ શું થશે? રિમેમ્બર્ડ। પ્લે। પ્લે એટલે રમવું। પ્લે એટલે રમવું, એનું ભૂતકૃદન શું થશે ભાઈ? પ્લેડ। અને એનું ભૂતકૃદન પણ શું થશે? પ્લેડ। મિત્રો, ભૂતકૃદન એટલે વર્બ ટુ, વર્બ થ્રી અને ભૂતકાળ એટલે વર્બ ટુ। આ યાદ રાખવાનું। ભૂતકાળની અંદર વર્બ ટુ નો ઉપયોગ થાય છે અને પૂર્ણ કાળની અંદર વર્બ થ્રી નો ઉપયોગ થતો હોય છે। આગળ જોઈએ જોઈન। જોઈન એટલે મીન્સ કે જોડાવું। તો અહીંયા એનું ભૂતકાળ શું થશે ભાઈ? જોઈન। અને ભૂતકૃદન પણ શું થશે? જોઈન્ડ। બિયર। બેર મીન્સ કે ભાઈ સહન કરવું। આપણે કોઈ પીડા સહન કરતા હોય ત્યારે આપણે બેર શબ્દનો ઉપયોગ કરીએ છીએ અને એનું ભૂતકાળ થશે ભાઈ બોર અને એનું ભૂતકૃદન પણ બોર થશે। આગળ
ડ્રો એટલે દોરવું. કોઈ ચિત્ર આપણે દોરતા હોય ત્યારે ડ્રો શબ્દ વાપરીએ છીએ. જ્યારે કોઈ આપણે રંગકામ કરતા હોય ત્યારે પેઇન્ટ શબ્દ વાપરતા હોઈએ છીએ. તો ચિત્રકામ કરતા હોય ત્યારે કોઈ ચિત્ર દોરતા હોય ત્યારે આપણે દોરવું એટલે મીન્સ કે ડ્રો નો ઉપયોગ થાય. એનું ભૂતકૃદંત શું થશે ભાઈ? એનું ભૂતકૃદંત ડ્રીવ, અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? ડ્રીવ, અને ભૂતકૃદંત શું થશે? ડ્રોન થશે. મિત્રો આગળ જોઈએ પાસ. પાસ એટલે મીન્સ કે પસાર થવું. આપણે કોઈ રસ્તો પાસ કરતા હોય, પસાર કરતા હોય ત્યારે પણ શબ્દ શું કે ભાઈ? પાસ કરવું એવો શબ્દ વાપરતા હોઈએ છે. એનું ભૂતકાળ થશે પાસ્ટ, અને એનું ભૂતકૃદંત પણ શું થશે ભાઈ? પાસ્ટ. આગળ જોઈએ તો બીકમ. બીકમ એટલે બનવું, અને એનું ભૂતકાળ અહીંયા ધ્યાન રાખજો, અહીંયા ભૂતકાળ બીકેમ થશે જ્યારે ભૂતકૃદંત મૂળ રૂપના જેવું એમના એમ જ રહેશે. અહીંયા જે બીકમ છે એ જ બીકમ અહીંયા ભૂતકૃદંત તરીકે વપરાય છે. તો ભૂતકાળ શું થશે? બીકેમ, અને ભૂતકૃદંત પાછું બીકમ થઈ જશે. એવી રીતે કમમાં પણ એવું જ છે કે જ્યારે કમ વાપરીએ ત્યારે મૂળ રૂપ કમ આવે, ભૂતકાળનું રૂપ કેમ આવે, અને પાછું ભૂતકૃદંત કમ થઈ જાય. આગળ જોઈએ તો હેલ્પ. હેલ્પ એટલે મદદ કરવી, અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? હેલ્પડ, અને એનું ભૂતકૃદંત પણ શું થશે? હેલ્પડ. આગળ જોઈએ બાય. બાય મીન્સ કે ખરીદવું. આપણે કોઈ વસ્તુ ખરીદવા માંગતા હોય ત્યારે એનું ઇંગ્લિશ કરવા માંગતા હોય તો આપણે એનો શબ્દ કયો શબ્દ વાપરીશું ભાઈ? બાય શબ્દ વાપરીશું. પણ ભૂતકાળમાં કોઈ ખરીદી કરી હોય તો એનો આપણે શું શબ્દનો ઉપયોગ કરીશું? બોટ, અને એનું ભૂતકૃદંત પણ શું થશે? બોટ. આગળ જોઈએ કમ. કમ એટલે આવવું, અને એનું ભૂતકાળ મેં આગળ કહ્યું પ્રમાણે કમનું કેમ થાય, પણ ભૂતકૃદંત પાછું કમ જ થઈ જાય, એટલે કે મૂળ રૂપ જ આવે છે. ચેકઅપ. ચેકઅપ એટલે મીન્સ કે તપાસવું, અને એનું ભૂતકાળ શું થશે? ચેકડ અપ, અને અહીંયા ભૂતકૃદંત પણ શું થશે? ચેકડ અપ. બીજું સેલ. સેલ એ કોઈ વસ્તુ આપણે વેચતા હોય કે આપણે એનો શબ્દનો ઉપયોગ કરતા હોય ત્યારે શું કે ભાઈ? વેચવું એટલે મીન્સ કે સેલ, અને એનું ભૂતકાળ કે કંઈક વેચ્યું તો શું થશે ભાઈ? સોલ્ડ, અને વેચી દીધું છે અથવા વેચી દીધું હતું તો એનું ભૂતકૃદંત શું થશે? સોલ્ડ થશે. મિત્રો આગળ જોઈએ ડ્રિંક. ડ્રિંક એટલે ભાઈ પીવું. જ્યારે કોઈ પાણી પીતા હોય, દૂધ પીતા હોય ત્યારે વખતે આપણે શાનો ઉપયોગ કરીશું પીવા માટે? તો ડ્રિંકનો. અને અહીંયા આપણે એનું ભૂતકાળ શું થશે ભાઈ? ડ્રેન્ક. અહીંયા એ વપરાય છે ભૂતકાળમાં, અને જ્યારે ભૂતકૃદંતની અંદર એની જગ્યાએ યુ શબ્દ વપરાય છે, મીન્સ કે ડ્રંક. તો આ આપણે સારું જોયું ભાઈ? ડ્રિંક એટલે પીવું, એનું ભૂતકાળ અને ભૂતકૃદંત જોયું. હવે આગળ જોઈએ તો ટેક. ટેક એટલે મીન્સ કે લેવું, અને એનું ભૂતકાળ અહીંયા જુઓ ટૂંક થશે. અહીંયા ડબલ ઓનો ઉપયોગ કર્યો છે, જ્યારે અહીંયા TAKEN એનો ઉપયોગ કર્યો છે. યાદ રાખવા માટે AKEN શબ્દ યાદ રાખવાનો, તો એનું ભૂતકૃદંત થઈ જશે. બીજું આગળ જોઈએ ટોક. ટોક એટલે મીન્સ વાત કરવી, અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? ટોકડ, અને એનું ભૂતકૃદંત પણ ટોકડ થશે. આગળ જોઈએ કે લવ. લવ મીન્સ કે ચાહવું, અને એના માટે ભૂતકૃદંત શું થશે ભાઈ? ભૂતકાળ શું થશે? લવડ, અને ભૂતકૃદંત પણ લવડ થશે. એમાં કોઈ ફેરફાર થતો નથી. ક્રાય. ક્રાય મીન્સ કે રડવું, તો બંને પણ સરખા જ છે. અહીંયા ભૂતકાળ ક્રાય, અને ભૂતકૃદંત પણ ક્રાઇડ. આગળ જોઈએ લાઈક એટલે ગમવું, અને ગમવું માટે આપણે એનું ભૂતકાળ થશે ભાઈ ગમ્યું એટલે લાઇકડ, અને ભૂતકૃદંત પણ શું થશે ભાઈ? લાઇકડ. બંને સરખા છે, બંનેને ઈડી પ્રત્યય લાગે છે. આગળ જોઈએ અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ એટલે મીન્સ કે સમજવું, અને સમજવું એનું ભૂતકાળ શું થશે ભાઈ? અન્ડરસ્ટુડ. સ્ટેન્ડની જગ્યાએ અહીંયા આપણે ભૂતકાળ, સ્ટેન્ડનું ભૂતકાળ સ્ટુડ થાય, તો એ રીતે અહીંયા અન્ડરસ્ટેન્ડમાં પણ અંડર નામ રહે, અને સ્ટેન્ડનું ભૂતકાળ શું થશે? સ્ટુડ. તો અહીંયા ભૂતકૃદંત પણ શું થશે છે? સ્ટુડ થશે. આગળ જોઈએ એન્જોય. એન્જોય એટલે કે આનંદ માણવો, એના માટે આપણે ભૂતકાળ શું થશે ભાઈ? એન્જોયડ, અને અહીંયા પણ ભૂતકૃદંત શું થશે? એન્જોયડ. ડોનેટ. ડોનેટ એટલે મીન્સ કે કંઈક દાન કરવું, અને એના માટે આપણે ભૂતકાળ શું થશે? ડોનેટેડ. ઈડી પ્રત્યય લાગશે, આમાં પણ ઈડી પ્રત્યય લાગશે, ડોનેટેડ. વેટ એટલે મીન્સ કે ભીનું કરવું અથવા ભીનું થવું, તો અહીંયા શું છે ભાઈ? વેટનું ભૂતકૃદંત એનું એ જ રહેશે. ભૂતકાળ અને ભૂતકૃદંત બંને સરખા રહેશે. આગળ જોઈએ ટેલ. એટલે મીન્સ કે કંઈક કહેવું. આપણે કોઈને કોઈ વાત કહેતા હોય ત્યારે એ વખતે ટેલ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એનું ભૂતકાળ શું થશે ભાઈ? ટોલ્ડ, અને ભૂતકૃદંત પણ ટોલ્ડ થશે. આગળ જોઈએ સ્પીક. સ્પીક એટલે બોલવું,
આપણે કઈ બોલતા હોય ત્યારે આપણે સ્પીક શબ્દ વાપરીએ છીએ અને એનું ભૂતકાળ અહીંયા શું સ્પોક થશે અને ભૂતકૃદનમાં સ્પોકની પાછળ શું અહીંયા ઈ છે એની પાછળ એન લાગશે તો એ વખતે ભૂતકૃદન બની જશે. આગળ જોઈએ તો મિત્રો અર્ન એટલે કમાવું અને કમાવું એનું ભૂતકાળ શું થશે ભાઈ અર્ન્ડ અને ભૂતકૃદન પણ શું થશે અર્ન થશે. બીજું આસ્ક એટલે પૂછવું અને એનું ભૂતકાળ શું થશે ભાઈ આસ્કડ, અહીંયા ભૂતકૃદન પણ શું થશે આસ્કડ. બીજું રિસીવ એટલે કંઈક પ્રાપ્ત કરવું અને એનું ભૂતકાળ પણ શું થશે રિસીવ્ડ, અહીંયા પણ શું થશે રિસીવ્ડ. આગળ જોઈએ પે, પે એટલે કંઈક પૈસા આપણે ચૂકવવાના હોય ત્યારે આપણે પે શબ્દ વાપરીએ છીએ અને એનું ભૂતકાળ શું થશે ભાઈ પેડ અને ભૂતકૃદન પણ પેડ થશે. આગળ જોઈએ કે બી શબ્દ છે, બી એટલે એમિજાનું મૂળ રૂપ છે અને એનો મતલબ થાય કોઈ હોવું કે છે. વાસ્તવિકતા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ બી નો ઉપયોગ કરે છે. એનું ભૂતકાળ શું થાય ભાઈ વોઝ અને વર, શાનો ઉપયોગ થાય ભાઈ વોઝ અને વર. પણ એનું ભૂતકૃદન આગળ જે બી છે એની પાછળ આપણે શું લગાવીશું એન લગાવીશું, ડબલ ઈ લગાવી આપણે એન લગાવીશું એટલે શું થશે ભાઈ ભૂતકૃદન થઈ જશે. તો બીન બી ડબલ ઈ એન. આગળ જોઈએ રિમૂવ, રિમૂવ એટલે દૂર કરવું અને એનું ભૂતકાળ શું થશે ભાઈ રિમૂવડ અને ભૂતકૃદન પણ સેમ જ થશે. તો રિમૂવડ એટલે દૂર કર્યું છે અથવા દૂર કર્યું હતું. આગળ જોઈએ આન્સર, આન્સર મીન્સ કે ભાઈ જવાબ આપવો. આપણે કોઈ પ્રશ્નનો જવાબ આપતા હોય ત્યારે આન્સર શબ્દનો યુઝ કરીએ છીએ અને એનું ભૂતકાળ શું થશે ભાઈ આન્સર્ડ અને અહીંયા પણ શું થશે આન્સર્ડ. બીજું ડ્રાઈવ, ડ્રાઈવ આપણે કોઈ વાહન ચલાવતા હોય, ડ્રાઈવ કરતા હોય, કોઈ ગાડી ચલાવતા હોય ત્યારે એ વખતે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ ભાઈ ડ્રાઈવ એટલે ચલાવવું અને એનું ભૂતકાળ શું થશે ભાઈ ડ્રો અને અહીંયા શું થશે ડ્રીવન. બરાબર. આગળ જોઈએ તો હેવ, હેવ એટલે મીન્સ કે પાસે હોવું, પાસે હોવું અને ભૂતકાળ શું થશે પાસે હતું એટલે હેડ નો ઉપયોગ કરીશું અને એનું ભૂતકૃદન પણ શું થશે હેડ. બંને સેમ જ છે. બીજું રીડ, રીડ એટલે વાંચવું, એનું ભૂતકાળ અને ભૂતકૃદન બંને સરખા જ છે પણ ઉચ્ચાર અહીંયા શું થશે ભાઈ રીડ નો ઉચ્ચાર રેડ થશે. શું થશે રેડ, એ ધ્યાન રાખવાનું. સ્વિમ, સ્વિમ એટલે મીન્સ કે તરવું. આપણે પાણીમાં તરતા હોય તો અંદર આપણે ડૂબકી મારીને ઉપર આવતા હોય તો એવા વખતે આપણે સ્વિમનો ઉપયોગ કરીએ છીએ. પણ કોઈ બરફ તરતો હોય, ઉપર સપાટી પર તરતું હોય તો એ વખતે આપણે ફ્લોટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. બીજું આગળ જોઈએ તો બાર્ક, બાર્ક એટલે મીન્સ કે ભસવું. આપણે જયારે કૂતરો ક્યારે ભસતો હોય ત્યારે એ વખતે એનો શબ્દ કયો અંગ્રેજીમાં વપરાય બાર્ક, એનું ભૂતકાળ શું થશે બાર્કડ અને ભૂતકૃદન શું એ પણ સરખું જ થશે. આગળ જોઈએ તો ટેલિફોન, ટેલિફોન એટલે આપણે કોઈને ફોન કરતા હોય ત્યારે ટેલિફોનનો ઉપયોગ થતો હોય છે અને એનું ક્રિયાપદ પણ ટેલિફોન જ થાય તો એનું ભૂતકૃદન શું થશે ભાઈ ટેલિફોન અને ભૂતકૃદન પણ શું થશે ટેલિફોન. કે મેં ફોન કર્યો છે, ફોન કર્યો હતો, અહીંયા ફોન કર્યો એવો મતલબ નીકળે છે. બીજું સ્મેલ, સ્મેલ એટલે સૂંઘવું અને એનું ભૂતકૃદન શું ભૂતકાળ શું થશે ભાઈ સ્મેલ્ટ અને અહીંયા પણ ભૂતકૃદન સ્મેલ્ટ જ થશે. મિત્રો આગળ જોઈએ પુટ, પુટ એક એવો શબ્દ છે કે ભાઈ એના ત્રણેય રૂપો વર્તમાનકાળનું રૂપ, ભૂતકાળનું રૂપ કે ભૂતકૃદનનું રૂપ આ બધા શું કે છે ભાઈ સરખા છે એટલે પુટ પુટ પુટ. પુટ એટલે શું થાય ભાઈ મૂકવું જેવો અર્થ નીકળે છે. આગળ બેન્ડ, બેન્ડ એટલે ઝૂકવું. આપણે જયારે ઝૂકતા હોય ત્યારે બેન્ડનો ઉપયોગ થાય છે. એનું ભૂતકાળ અને ભૂતકૃદન બંને સરખા છે. શું ઉચ્ચાર થશે ભાઈ બેન્ટ શબ્દ ઉચ્ચાર થશે. આગળ જોઈએ બાઇટ, બાઇટ મીન્સ કરડવું. કોઈ પ્રાણી આપણને કરડી જાય, કોઈ જીવડું કરડી જાય ત્યારે આપણે એ વખતે શાનો ઉપયોગ કરીશું ભાઈ બાઇટ શબ્દનો ઉપયોગ કરીશું અને એનો અહીંયા ઉચ્ચાર થશે બીટ અને અહીંયા ભૂતકૃદન પણ બીટ, બંને સરખા થાય છે. આગળ જોઈએ બિલ્ડ, બિલ્ડ એટલે મીન્સ કે બાંધવું. કોઈ મકાન બાંધતા હોય ત્યારે એ વખતે આપણે શાનો ઉપયોગ કરીશું બિલ્ડનો ઉપયોગ કરીશું. એનું ભૂતકૃદન અને ભૂતકૃદન બંને સરખા થાય. અહીંયા જુઓ બિલ્ડ એટલે મીન્સ કે બાંધ્યું એવો અર્થ નીકળે છે. જ્યારે અહીંયા ભૂતકૃદનનો અર્થ કેવો નીકળે બંને રીતે નીકળે, બાંધ્યું છે અથવા બાંધ્યું હતું આવો અર્થ નીકળતો હોય છે. મિત્રો આગળ જોઈએ ફોલ, ફોલ એટલે મીન્સ કે પડી જવું અને એનું ભૂતકાળ શું થશે ભાઈ ફેલ
અને ભૂતકૃદંત અલગ થાય છે, અહીંયા શું થશે? ફોલન. આવો અર્થ નીકળે છે. ચૂઝ એટલે મીન્સ કે પસંદ કરવું, અને એનું પણ ભૂતકૃદંત ભૂતકાળ શું થાય? CHO ડબલ O, અહીંયા ડબલ O છે, અહીંયા શું થશે ભાઈ? એક O થઈ જશે, ચૂઝ. અને અહીંયા ચૂઝન ડબલ O પાછળ SEN જેવો શબ્દ લાગે છે, તો એનું શું બન્યું ભાઈ? ભૂતકૃદંત થયું. ડ્રીમ એટલે આપણે સ્વપ્ન સેવવું, બરાબર? તો એનું ભૂતકાળ શું થશે ભાઈ? ડ્રીમ્ડ. અને ભૂતકૃદંત પણ સરખું જ છે, શું? ડ્રીમ્ડ. આગળ જોઈએ ડેર એટલે મીન્સ કે ભાઈ સાહસ કરવું, અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? ડેડ. અને અહીંયા પણ ભૂતકૃદંત શું થશે ભાઈ? ડેડ. આગળ રાઇટ એટલે મીન્સ કે લખતા હોય ત્યારે આપણે લખવું, એના માટે રાઇટ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? રોટ. એટલે અહીંયા આઈની જગ્યાએ અહીંયા શું વાપર્યું ભાઈ? ઓ વાપર્યો, અને અહીંયા ટી એની જગ્યાએ ડબલ ટી અને EN નો ઉપયોગ કર્યો, એટલે મીન્સ કે શું થશે ભાઈ? રિટર્ન. આગળ ટીચ એટલે શીખવવું, અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? ટોટ. અને ભૂતકૃદંત પણ શું થશે? ટોટ થશે. તો આગળ જોઈએ, બંને અહીંયા સરખા જ છે. આગળ જોઈએ ગીવ એટલે કંઈક આપવું, કોઈને આપણે કંઈક આપતા હોય ત્યારે આપણે ગીવ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પણ એનું ભૂતકાળ શું થશે ભાઈ? ગેવ થઈ જશે. આઈની જગ્યાએ એ મૂકવાનો, અને ભૂતકૃદંતની અંદર પાછળ EN શબ્દ લાગે છે. કયો શબ્દ લાગે ભાઈ? EN. તો ગીવન. સીટ એટલે બેસવું, એનું ભૂતકાળ શું થશે ભાઈ? સેટ. ભૂતકાળ અને ભૂતકૃદંત બંને સરખા છે. ઓપન એટલે ખોલવું, અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? ઓપન્ડ. અને અહીંયા પણ શું થશે? ઓપન. બંને સરખા છે. ક્લોઝ એટલે બંધ કરવું, એનું ભૂતકાળ શું થશે ભાઈ? ક્લોઝડ. અહીંયા ભૂતકૃદંત પણ શું થશે? ક્લોઝડ. આગળ સક્સીડ એટલે મીન્સ કે સફળ થવું, અને એનું ભૂતકાળ સક્સીડેડ. અહીંયા પણ શું થશે ભાઈ? સક્સીડેડ. આગળ જોઈએ પ્રેક્ટિસ એટલે મહાવરો કરવો, અને અહીંયા ભૂતકાળ શું થશે ભાઈ? પ્રેક્ટિસ. ને ભૂતકૃદંત પણ શું થશે ભાઈ? પ્રેક્ટિસ્ડ. આગળ જોઈએ ફાઇન્ડ એટલે કંઈક શોધવું. શોધવા માટે હવે આપણે શાનો ઉપયોગ કરીશું? ફાઇન્ડનો. પણ એનું ભૂતકાળ શું થશે ભાઈ? ફાઉન્ડ. અને ભૂતકૃદંત પણ શું થશે? ફાઉન્ડ થશે. બીજું ફોરગીવ એટલે માફ કરવું, અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? ફોરગેવ. અહીંયા શું એ શબ્દો ઉપયોગ કરીશું? અહીંયા ફોરગીવન પાછળ EN શબ્દનો ઉપયોગ કરીશું. ફાઉન્ડ એટલે કંઈક સ્થાપવું, અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? ફાઉન્ડેડ. અને ભૂતકૃદંત પણ સરખું થશે, શું ભાઈ? ફાઉન્ડેડ. બીજું અરાઇઝ એટલે ઊભું, પણ એનું ભૂતકાળ શું થશે? એરોઝ. અને અહીંયા એરાઇઝન. આવા બે ભૂતકૃદંત અને ભૂતકાળ બનતા હોય છે, તો એ યાદ રાખવું. અને અવોક એટલે મીન્સ જાગવું, અને અવોક અહીંયા O થઈ જશે. અહીંયા શાનો ઉપયોગ કર્યો છે? એક એનો ઉપયોગ કર્યો, જ્યારે અહીંયા શું થશે ભાઈ? એની જગ્યાએ O થશે, અને એને પાછળ શું લાગ્યું ભાઈ? EN. એટલે N શબ્દનો ઉપયોગ કરીને એનું ભૂતકૃદંત બનાવ્યું છે. બીજું બીટ એટલે મારવું, અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? બીટ એના રહેશે, અને ભૂતકૃદંત શું થશે? બીટન થશે. આગળ જોઈએ તો બીફોલ એટલે બનવું, અને એનું ભૂતકાળ બીફેલ, અને ભૂતકૃદંત શું થશે ભાઈ? બીફોલન. બિગિન એટલે કંઈક શરૂઆત કરતા હોય ત્યારે આપણે બિગિન કહેવાય, અને એનું કરતા બિગિનર કહેવાય. શું કહેવાય? શરૂઆત કરવા વાળો વ્યક્તિ હોય ને બિગિનર કહેવાય. અહીંયા ક્રિયાપદના અર્થમાં આપણે બિગિન વાપરીશું, ભૂતકાળ તરીકે બિગિનની આઈની જગ્યાએ એ વાપરીશું, એટલે બિગેન થશે. અને અહીંયા ભૂતકૃદંતમાં એની જગ્યાએ યુ વાપરીશું, એટલે શું થશે? બિગન થઈ જશે. બીજું બ્રીવ એટલે કંઈક વિહોણું થવું, કે કનાથી અલગ થઈ જવું, તો અહીંયા બ્રીવ્ડ શબ્દ વપરાશે, અને એનું ભૂતકૃદંત પણ શું થશે ભાઈ? બ્રીવ્ડ. આગળ બેટ કંઈક શરત મારવી હોય ત્યારે આપણે શાનો ઉપયોગ કરીશું ભાઈ? બેટ. અને એનું ભૂતકૃદંત અને ભૂતકાળ બંને સરખા છે. બીજું બીડ એટલે આજ્ઞા આપવી, એટલે ભૂતકાળ થશે બેડ, અને અહીંયા શું થઈ જશે? બિડન શબ્દ વાપરીશું. આગળ જોઈએ બાઇન્ડ એટલે મીન્સ કે બાંધવું. આપણે કોઈ પોટલું બાંધતા હોય ને, તો એ બાંધવા માટે આપણે શબ્દનો શાનો ઉપયોગ કરીશું ભાઈ? બાઇન્ડ શબ્દનો ઉપયોગ કરીશું, અને એનું ભૂતકાળ શું થશે? બાઉન્ડ. અને ભૂતકૃદંત પણ બાઉન્ડ થશે. બ્લીડ એટલે આપણે કોઈ વાગ્યું હોય અને લોહી નીકળતું હોય, તો એ વખતે આપણે શાનો ઉપયોગ કરીશું? બ્લીડ. અને એનું ભૂતકાળ થશે બ્લેડ, અને અભૂતકૃદંત પણ બ્લેડ થશે. બીજું આગળ બ્લો એટલે ફૂંકવું, અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? બ્લ્યુ.
અને એનું ભૂતકૃદન શું થશે? બ્લોન. બ્રેક એટલે મીન્સ કે તોડવું, તો એનું ભૂતકાળ શું થશે ભાઈ? બ્રોકન. બરાબર. અને એની અંદર પાછળ એન શબ્દ લગાવીશું એટલે આપણે શું થશે? બ્રોકન. તો એ ભૂતકૃદન થઈ જશે. બીજું આગળ બ્રિંગ એટલે કંઈક વસ્તુ આપણે બજારમાંથી લાવીએ ત્યારે એ વખતે એનો ઉપયોગ શું કે ભાઈ? લાવવું એવો અર્થ થાય છે. તો એનું ઇંગ્લિશમાં આપણે શું કહીશું? બ્રિંગ. અને એનું ભૂતકાળ અને ભૂતકૃદન બંને કેવા છે ભાઈ? સરખા છે. આગળ જોઈએ બ્રોડકાસ્ટ એટલે કે પ્રસારિત કરવું. આપણે કોઈ ટીવી પર સમાચાર પ્રસારિત થતા હોય કે આપણે કોઈ પ્રોગ્રામ પ્રસારિત કરતા હોય તેને શું કહેવાય ભાઈ? કે બ્રોડકાસ્ટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો એનું ભૂતકૃદન અને ભૂતકાળ બંને કેવા છે ભાઈ? સેમ છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. આગળ બન એટલે બળવું અથવા સળગવું. બરાબર. એનું ભૂતકાળ અને ભૂતકૃદન બંને કેવા છે? સરખા છે. બન્ટ ઉનો ઉચ્ચાર શું થશે ભાઈ? બન્ટ થશે. બીજું બસ્ટ એટલે ફાટવું. તો એનું ભૂતકાળ અને ભૂતકૃદન બંને કેવા છે ભાઈ? સરખા છે. ત્રીજું કાસ્ટ એટલે ફેંકવું અથવા શું કે નાખવું. એટલે કાસ્ટ એમાં કોઈ ફેરફાર થતો નથી. આગળ જોઈએ કેચ એટલે પકડવું. બરાબર. કોઈ વસ્તુ પકડીએ તો એના આપણે શું કહેવાય ભાઈ? કેચ શબ્દનો ઉપયોગ કરે છે. એનું ભૂતકાળ અને ભૂતકૃદન બંને કેવા છે? સરખા છે. બીજું ક્લીવ એટલે કે ચાલાકી કરવી. કોઈની જોડે આપણે શું કે ભાઈ? ચાલાકી વાપરીએ ત્યારે એ વખતે શબ્દ શું ભાઈ? ક્લીવ શબ્દનો ઉપયોગ થાય. અને એનું ભૂતકાળ થશે ક્લેપ્ટ અને ભૂતકૃદન પણ શું થશે? ક્લેપ્ટ. બીજું ક્લિંગ એટલે મીન્સ કે જકડી રાખવું, પકડી રાખવું. તો એનું ક્લંગ થશે. ભૂતકાળ અને ભૂતકૃદન બંને કેવા છે ભાઈ? સરખા છે. આગળ જોઈએ તો ક્લોથ એટલે મીન્સ કે પહેરવું. અને એનું શું થશે ભાઈ? ભૂતકાળ ક્લેડ અને ક્લોથ બંને વાપરી શકાય. ક્લેડ અને ક્લોથ એટલે પાછળ ઈડી પ્રત્યય પણ લગાવી શકીએ અને ક્લેડ શબ્દનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. બીજું કોપી એટલે કોઈની આપણે નકલ કરતા હોય તો એ વખતે શાનો ઉપયોગ કરો ભાઈ? કોપી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અને એનું ભૂતકાળ અને ભૂતકૃદન બંને કેવા છે? સરખા છે. કોસ્ટ એટલે કિંમત કરવી. તો અહીંયા કોસ્ટ એમાં કોઈ ફેરફાર થતો નથી. પુટ કટ, શટ, કોસ્ટ, બ્રોડકાસ્ટ અને ટેલિકાસ્ટ. આ બધા સરખા ક્રિયાપદો છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. બીજું ક્રીપ એટલે સરકવું. અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? ક્રેપ્ટ. અને એનું ભૂતકૃદન પણ શું થશે? ક્રેપ્ટ થશે. કટ મેં હમણાં આગળ તમને કહ્યું કે ભાઈ કટ એટલે કાપવું. અને એના ભૂતકાળ અને ભૂતકૃદનમાં કોઈ ફેરફાર થતો નથી. આગળ જોઈએ ડીલ એટલે ધંધો કરવો. તો એનું ભૂતકાળ શું થશે? ડેલ્ટ. અને ભૂતકૃદન પણ શું થશે? ડેલ્ટ થશે. ડીગ એટલે ખોદવું. એનું ભૂતકાળ ડીગની જગ્યાએ આઈની જગ્યાએ આપણે યુ વાપરીશું એટલે એનું ભૂતકાળ થઈ જશે. અને આમાં પણ આઈની જગ્યાએ યુ વાપરીશું એટલે ભૂતકૃદન થઈ જશે. તો ડીયુજી એટલે ડગ. અને ઉચ્ચાર મૂળ રૂપનો શું થશે? ડીગ થશે. ડાઈવ એટલે કૂદકો મારવું. બરાબર. તો એનું ભૂતકાળ અને ભૂતકૃદન બંને કેવા છે ભાઈ? સરખા છે. તો ડાઈવ્ડ. આગળ ડ્વેલ એટલે વસવું. અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? ડ્વેલ્ટ. પાછળ આપણે શનો ઉપયોગ કરીશું ભાઈ? ટી નો ઉપયોગ કરીશું. પાછળથી એક એલ કાઢી નાખી અને એની જગ્યાએ આપણે ટી ઉપયોગ કરીશું એટલે એનું ભૂતકાળ અને ભૂતકૃદન થઈ જશે. ડાઈ એટલે મીન્સ કે રંગવું. આપણે કોઈ માથામાં ડાઈ કરતા હોય તો એ વખતે આપણે ડાઈ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? ડી પ્રત્યય લાગે. શું પ્રત્યય લાગે? ડી. તો એનું ભૂતકાળ અને ભૂતકૃદન શું થશે? ડીડ શબ્દ થશે. શું થશે ભાઈ? ડીડ. બીજું આગળ જોઈએ કે ભાઈ ઈટ એટલે ખાવું. અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? એટ. અને એનું ભૂતકૃદન શું થશે? ઈટર. એટલે જે મૂળ રૂપ છે એની પાછળ ઈએન શબ્દ લગાવીએ તો એ શું થઈ જશે? ભૂતકૃદન થઈ જશે. આગળ ફીડ એટલે ખવડાવવું. અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? એક ઈ કાઢી નાખો અને FED લગાવી દો. ભૂતકાળ અને ભૂતકૃદન બંને સરખા થઈ જશે. બીજું ફ્લી એટલે ભાગી જવું. કોઈને મારીને ભાગી જઈએ ને તો એ વખતે આપણે શબ્દ કયો વાપરીએ છીએ ભાઈ? ફ્લી. અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? ફ્લેડ. અને અહીંયા પણ ભૂતકૃદન શું થશે? ફ્લેડ થશે. ફ્લિંગ એટલે જોરથી ફેંકવું. તો એનું ભૂતકાળ અહીંયા શું થશે ભાઈ? ફ્લંગ. અહીંયા પણ શું થશે ભાઈ? ફ્લંગ. બીજું ફ્લાય એટલે ઉડવું. અને એનું ભૂતકૃદન ફ્લ્યુ. અને એનું ભૂતકૃદન ફ્લોન. શું થશે ભાઈ? ફ્લોન.
બીજું ફોરબિયર એટલે સંયમ રાખવું, ફોરબિયર એટલે મીન્સ સંયમ રાખવો, અને એનું થશે ભૂતકાળ ફોરબોર, અને અહીંયા ફોરબોન એવો અર્થ થાય છે. બીજું ફોરબીડ એટલે કોઈને આપણે મનાઈ ફરમાવીએ, પ્રતિબંધ મૂકીએ, તો એ વખતે આપણે શાનો ઉપયોગ કરીશું ભાઈ? ફોરબીડ, અને એનું ભૂતકાળ શું છે? ફોરબેડ, અને એનું ભૂતકૃદન શું થશે ભાઈ? ફોરબિડન. તો આગળ જોઈએ, ફોરટેલ એટલે કોકનું આપણે ભવિષ્ય ભાગતા હોય ત્યારે આપણે શું એનો શબ્દ વાપરીએ છીએ ભાઈ? ફોરટેલ. ફોરટેલ એ ભવિષ્ય ભાગવું, અને એનું ભૂતકાળ ટેલનું હોય તો ટોલ્ડ થાય, એમ અહીંયા ફોરટેલ તો ટેલનું ટોલ્ડ થઈ જશે. એ રીતે ભૂતકાળ અને ભૂતકૃત બંને સરખા છે. બીજું ફોરસી એટલે અગમચેતી રાખવી, આપણે કોઈનાથી ચેતવું, પહેલેથી ચેતી જઈએ એને શું કહેવાય ભાઈ? ફોરસી. એનું ભૂતકાળ શું છે? ફોરસો, અને એનું ભૂતકૃદન ફોરસીન. એટલે સી જે છે ને એ સીનું સો થાય, એનું ભૂતકૃદન સીન થાય, ખાલી ફક્ત આગળ શું શબ્દ લાગ્યો ભાઈ? ફોર શબ્દ લાગ્યો છે. બીજું ફ્રીઝ એટલે થીજી જવું, ઠંડુ થઈ જવું, તો એનું ભૂતકાળ શું થશે ભાઈ? ફ્રોઝ, અને એનું ભૂતકૃદન શું થશે? ફ્રોઝન. ફ્રાય એટલે કે મીન્સ કે તળવું, આપણે પૂરી તરતા હોય, કંઈ ભજીયા તરતા હોય તો એ વખતે શાનો ઉપયોગ કરીશું ભાઈ? ફ્રાય શબ્દ, અને એનું ભૂતકૃદન શું થશે? ફ્રાઈડ. અહીંયા પણ શું થશે? ફ્રાઈડ થશે. આગળ જોઈએ મિત્રો, ગીટ એટલે મેળવવું, તો એનું ભૂતકાળ શું થશે ભાઈ? ગોટ, અને એનું ભૂતકૃદન ગોટ, અને કોઈક વખત ગોટન પણ વાપરી શકાય, એ યાદ રાખવાનું. ગ્રાઇન્ડ એટલે દળવું, તો દળવું માટે એનું ભૂતકાળ થશે ભાઈ? ગ્રાઉન્ડ, અને ભૂતકૃદન પણ અહીંયા શું થશે? ગ્રાઉન્ડ. બરાબર. આગળ જોઈએ તો ગ્રો એટલે વિકસવું અથવા ઉગવું, તો એનું ભૂતકાળ ગ્રીવ, એનું ભૂતકૃદન શું થશે? ગ્રોન થશે. હિયર મીન સાંભળવું, તો એનું ભૂતકાળ હર્ડ, ભૂતકૃદન પણ હર્ડ થશે. હિટ એટલે મારવું, એનું શું થશે ભાઈ? હિટ, 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 એમાં કોઈ ફેરફાર થતો નથી. હોલ્ડ એટલે પકડી રાખવું, એટલે પકડવું, એનું ભૂતકાળ શું થશે ભાઈ? હેલ્ડ, અને અહીંયા પણ શું થશે ભાઈ? હેલ્ડ થશે. બીજું હર્ટ એટલે આપણે કોઈને ઈજા પહોંચાડીએ તો એ હર્ટ કહેવાય, એનું ભૂતકૃદન પણ હર્ટ થશે. પછી ઇનલેડ, ઇનલેડ એટલે બેસાડવું, એનું ભૂતકૃદન શું? ભૂતકાળ શું થશે ભાઈ? ઇનલેડ, અને ભૂતકૃદન પણ શું થશે? ઇનલેડ. આગળ જોઈએ તો નીલ એટલે આપણે નમવું, ઝૂકવું, તો અહીંયા નેલ્ટ, અને એનું ભૂતકૃદન પણ શું થશે? નેલ્ટ. પછી લે એટલે મૂકવું, અને ભૂતકાળ બ્લેડ, ભૂતકૃદન લેડ થશે. બીજું લીડ એટલે દોરવું, આપણે કોઈને હાથ પકડીને આમ ચાલીને લઈ જતા હોય ને, કોઈ ભાઈ વૃદ્ધ માણસ છે, ચાલી શકતા નથી, અને એને આપણે દોરીને લઈ જતા હોય પકડીને, તો એ વખતે લીડ. અહીંયા દોરવું એટલે કોઈ ચિત્ર દોરવાના હાથમાં નથી, તો લીડ એટલે કોઈ વ્યક્તિને આપણે દોરીને લઈ જતા હોય એના માટે લીડ શબ્દ વપરાય, અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? લેડ, ભૂતકૃદન પણ લેડ. અને આ શબ્દ પરથી લીડર શબ્દ વપરાયો, કયો શબ્દ? એ નાઉન બને છે. શું બને છે ભાઈ? નાઉન. અને એનો મતલબ થાય નેતા. જે નેતા શું કરે કે પોતે આગળ વધે, પાછળ બધાને લઈને જતા હોય છે, એટલે એ શું કરે છે? લીડ કરે છે. શું કરે છે ભાઈ? લીડ. માટે એ શબ્દ વપરાય છે. લીન, લીન એટલે નમવું, એનું ભૂતકાળ અને ભૂતકૃદન બંને સરખા છે, લીન્ટ જેવો ઉચ્ચાર થાય છે. લીપ એટલે કૂદકો મારવો, એનું ભૂતકાળ અને ભૂતકૃદન બંને સરખા છે, એટલે કૂદકો માર્યો છે, કૂદકો માર્યો હતો, એવો અર્થ થાય છે. બીજું લર્ન એટલે શીખવું, એનું ભૂતકાળ અને ભૂતકૃદન બંને સરખા છે. શું થશે ઉચ્ચાર ભાઈ? લર્ન્ટ થશે. આગળ જોઈએ તો લેન્ડ એટલે ભાઈ ઉછીનું આપવું, અને બોરો એટલે ઉછીનું લેવું. આ શું થશે ભાઈ? ઉછીનું આપવું, અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? લેન્ટ, અને ભૂતકૃદન પણ શું થશે? લેન્ટ થશે. લેટ એટલે મીન્સ કે રજા આપવી, અને એમાં પણ કોઈ ફેરફાર થશે નહીં, ભૂતકાળ અને ભૂતકૃદન બંને સરખા થશે. લેટ, લેટ, લેટ. બીજું લાઈ એટલે આડા પડવું, અને એનું ભૂતકાળ શું ભાઈ? લે, અને એનું ભૂતકૃદન શું થઈ જશે ભાઈ? લેડ થઈ જશે. લાઇટ એટલે મીન્સ કે પ્રકાશવું, અને એનું ભૂતકાળ પાછળ ઈડી પ્રત્યે લાગશે, અહીંયા ઈએન પ્રત્યે લાગશે. અહીંયા શું ભાઈ? લાઇટેડ અને લાઇટન. બરાબર. અહીંયા મીન શબ્દ છે, એટલે કોઈક વસ્તુનો અર્થ કરવો, કોઈ શબ્દનો અર્થ કરવો, એનો મતલબ સુધા મીન્ટ થાય, અને એનું ભૂતકાળ અને ભૂતકૃદન બંને કેવા થાય? સરખા થતા હોય છે. બીજું મેલ્ટ એટલે ઓગળવું, પીગળવું, તો અહીંયા શું થશે ભાઈ? મેલ્ટેડ, અને અહીંયા પણ શું થશે? મેલ્ટેડ. એ બંને સરખા છે. આગળ જોઈએ તો ક્વિટ એટલે કોઈ આપણે કામ હોય છોડી દઈએ,
તો એને ક્વિટ શબ્દોનો ઉપયોગ થાય છે અને એનું ભૂતકાળ ક્વિટેડ અથવા ક્વિટ એમના એમ પણ રહી શકે છે. એમાં ફેરફાર તમે ન પણ કરી શકો અને કરો તો ક્વિટેડ શબ્દોનો ઉપયોગ કરી શકો છો. બીજું રાઇડ એટલે સવારી કરવી અને એનું ભૂતકાળ શું થાય ભાઈ રોડ અને બીજું ભૂતકૃદન શું થશે રાઇડન થશે. આ યાદ રાખવાનું, આ મહત્ત્વનું ભૂતકૃદન છે. પછી રિંગ એટલે વગાડવું અને રિંગની જગ્યાએ અહીંયા આઈની જગ્યાએ એનો ઉપયોગ કરી આપણે શું કર્યું ભાઈ ભૂતકાળ કર્યું અને એની જગ્યાએ પાછો યુઝ કરી આપણે શું કર્યું રંગ કર્યું તો એ શું બનશે ભૂતકૃદન અને એ ઉપયોગ કરીશું તો એ શું બનશે ભૂતકાળ બનશે. રાઇઝ એટલે ઉગવું એનું શું થશે પાછું ભાઈ રોઝ અને અહીંયા પણ રાઇઝન જેવો શબ્દ ઉપયોગ થાય છે. રાઈવ એટલે ચીરવું, કોઈ વસ્તુને આપણે ચીરીએ એટલે શું કે ભાઈ રાઈવ અને અહીંયા શું થશે ભૂતકાળ અને ભૂતકૃદન બંને સરખા છે શું રાઇવ્ડ. શું થશે ભાઈ રાઇવ્ડ. બીજું આગળ સે એટલે કહેવું અને એનું ભૂતકાળ શું થશે ભાઈ સેડ અને ભૂતકૃદન પણ શું થશે સેડ. બરાબર. તો આગળ જોઈએ સી એટલે જોવું એનું ભૂતકાળ શું થશે સો અને ભૂતકૃદન સીન. આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું જરૂરી છે. બરાબર. શીખ એટલે ઈચ્છવું અથવા કંઈક શોધવું તો એનું ભૂતકાળ યાદ રાખજો. શીખનું ભૂતકાળ અને ભૂતકૃદન બંને સરખા થાય છે અને એ શું થાય છે ભાઈ શોર્ટ શબ્દ થાય છે. શું થાય છે શોર્ટ. સેલ એટલે વેચવું એનું ભૂતકાળ શું થશે ભાઈ સોલ્ડ, ભૂતકૃદન પણ થશે સોલ્ડ. બીજું આગળ સેટમાં કોઈ ફેરફાર થતો નથી. સેટ બરાબર. અને સેટનો મતલબ થાય ભાઈ સૂર્ય જ્યારે આથમતો હોય ત્યારે આપણે એ વખતે કયો શબ્દો વાપરીશું ભાઈ સેટ શબ્દ વાપરીશું. શિવ એટલે સીવવું અને એનું ભૂતકાળ શું થશે ભાઈ સીવ્ડ અને ભૂતકૃદન સેવન થશે. શું થશે સેવન. બીજું શેક એટલે મીન્સ કે હલાવવું. આપણે કોઈ બોટલ હોય અને બોટલ ડૉક્ટર આપણે કહેતા હોય કે ભાઈ શેક બિફોર યુઝ કે યુઝ કરતાં પહેલાં શું કરો ભાઈ એને શેક કરો એટલે મીન્સ કે હલાવો. તો અહીંયા એનું ભૂતકાળ શું થશે ભાઈ સૂક અને એનું ભૂતકૃદન શું થશે શેકન. આગળ જોઈએ તો શાઇન મીન્સ કે પ્રકાશવું. બરાબર. એનું ભૂતકાળ થશે ભાઈ સોન અથવા તમે શાઇન્ડ પણ વાપરી શકો. એવી રીતે ભૂતકાળ અને ભૂતકૃદન બંને કેવા છે ભાઈ સરખા છે. બીજું શું એટલે મીન્સ કે ઘોડાને નાળ જડવી અને એનું ભૂતકાળ થશે સોડ અને અહીંયા ભૂતકૃદન પણ શું થશે સોડ થશે. બીજું શૂટ એટલે મીન્સ કે ગોળી મારવી. બરાબર. એનું ભૂતકાળ શું થશે ભાઈ શોર્ટ અને ભૂતકૃદન પણ શોર્ટ થશે. બીજું શ્રિંક એટલે કંઈક સંકોચાવું. બરાબર. તો એનું ભૂતકાળ શું થશે ભાઈ શ્રેન્ક. અહીંયા આપણે આઈની બદલે શું કરી દીધું એ કરી દીધું અને અહીંયા એ ને આઈની જગ્યાએ આપણે શું કરી દઈશું ભાઈ યુ કરીશું એટલે શું થઈ જશે શ્રંક થઈ જશે. શટ એટલે બંધ કરવું પણ એમાં કોઈ ફેરફાર થતો નથી. આગળ પણ મેં કહી દીધું કે શટ એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી. ભૂતકાળ અને ભૂતકૃદન બંને કેવા છે ભાઈ સરખા છે. બીજું સિંક એટલે ડૂબી જવું. પાણીમાં જ્યારે આપણે તરતા હોય અને ક્યાંક ભૂલે ચૂકે ડૂબી ગયા તો એના માટે આપણે શાનો ઉપયોગ કરીશું સિંક શબ્દનો ઉપયોગ કરીશું. એનું ભૂતકાળ થશે સેન્ક અને ભૂતકૃદન શું થશે ભાઈ સંક. અહીંયા આઈની જગ્યાએ એ કરવાનો છે અને અહીંયા આઈની જગ્યાએ યુ કરવાનો છે એટલે આપણું ભૂતકૃદન થઈ જશે. બીજું સ્લે એટલે કોઈની કતલ કરવી એવો શબ્દ વપરાતો હોય ત્યારે એનું ભૂતકાળ શું થશે ભાઈ સ્લ્યુ અને ભૂતકૃદન સ્લેન થશે. શું થશે સ્લેન. બીજું સ્લાઇડ એટલે મીન્સ કે આમ સરકવું. એના પરથી નામ બન્યું સ્લાઇડર. આપણે જે બારીઓમાં સ્લાઇડર નાખીએ છીએ એના આપણે શું કહીએ છીએ ભાઈ સ્લાઇડર. એ શું બન્યું નાઉન બન્યું. તો અહીંયા સ્લાઇડ એટલે સરકવું પણ ભૂતકાળ સ્લાઇડ અને ભૂતકૃદન પણ સ્લાઇડ. બીજું સ્લિંગ એટલે આપણે ગોફણ ફેંકવું. પહેલાંના જમાનામાં આપણે ખેતરમાં પક્ષીઓને મારવા માટે ગોફણ બનાવતા હતા અને એમાં પથ્થરો ભરાઈને આપણે શું કરતા હતા ફેંકતા હતા. તો એનું શું કહેવાય ગોફણ ફેંકવી કહેવાય. તો એના માટે આપણે શું કહેવાય સ્લિંગ અને ભૂતકૃદન શું થશે સ્લંગ અને ભૂતકાળ અને ભૂતકૃદન બંને કેવા થશે ભાઈ સરખા થશે. બીજું સ્મેલ એટલે સૂંઘવું તો એનું ભૂતકાળ અને ભૂતકૃદન બંને કેવા ભાઈ સરખા છે. સ્મેલ્ટ શબ્દ વપરાય. બીજું સ્નીપ એટલે જોરથી મારવું તો એનું શું છે સ્મોટ. કયો શબ્દ વપરાય ભાઈ સ્મોટ અને અહીંયા સ્મીટન થઈ જશે. શું થઈ જશે સ્મીટન. બીજું સ્પેલ એટલે આપણે કોઈ સ્પેલિંગ લખતા હોય એને કંઈ જોડણી લખતા હોય ત્યારે પણ એ જોડણી કરવા માટે અહીંયા આપણે શું આનો ઉપયોગ કરીએ સ્પેલ અને એનું ભૂતકૃદન શું થશે સ્પેલ્ટ. તો ભૂતકૃદન અને ભૂતકાળ બંને કેવા છે સરખા છે. આગળ જોઈએ સ્પેન્ડ. કંઈક ખર્ચો કરીએ પૈસા વાપરીએ તો એના કયો શબ્દ વાપરીએ ભાઈ સ્પેન્ડ અને એનું ભૂતકાળ
અને ભૂતકૃદન કેવા બંને સરખા થાય છે, પાછળ ટી લાગી જાય એટલે સ્પેન્ટ થશે. અહીંયા ડી યુઝ થયો છે ભૂતકાળ અને ભૂતકૃદનમાં. ડીની જગ્યાએ શું વાપર્યું છે ભાઈ? ટી વાપર્યું છે. બીજું સ્ટીલ એટલે ચોરી કરવી, એટલે કે ચોરવું, અને એનું ભૂતકાળ થશે ભાઈ સ્ટોલ, અને ભૂતકૃદન સ્ટોલન થાય. બીજું સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? સ્ટૂડ, અને એનું ભૂતકૃદન પણ સ્ટૂડ થશે. બીજું સ્ટીક એટલે વળગી રહેવું, ચોંટી રહેવું, એનું ભૂતકાળ શું ભાઈ? સ્ટક, અને અહીંયા પણ ભૂતકૃદન શું થશે? સ્ટક થશે. સ્ટ્રિંગ એટલે ડંખ મારવું, કોઈ પ્રાણી પક્ષી શું આપણને ડંખ મારે, સાપ ડંખ મારે તો સ્ટિંગ કહેવાય. શું કહેવાય ભાઈ? સ્ટિંગ, અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? સ્ટંગ, ભૂતકૃદન પણ સ્ટંગ થશે. બીજું સ્વીયર એટલે સોગંદ ખાવી, અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? સ્વોર, અને ભૂતકૃદન શું થશે? સ્વોન. આગળ જોઈએ તો સ્વીપ એટલે વાળવું. આપણે જ્યારે કચરો વાળતા હોય ને ત્યારે સ્વીપ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એનું ભૂતકાળ થશે સ્વેપ્ટ, એનું ભૂતકૃદન પણ શું થશે ભાઈ? સ્વેપ્ટ. બીજું સ્વિંગ એટલે ઝૂલું. આપણે જે હિંચકો ખાતા હોય ને એના માટે શાનો ઉપયોગ કરીશું ભાઈ? સ્વિંગ શબ્દનો ઉપયોગ કરીશું, અને એનો ભૂતકાળ શું થશે ભાઈ? સ્વેંગ, અને સ્વંગ થશે. શું થશે? સ્વંગ. બીજું ટીયર એટલે ચીરવું, ફાડવું. તો એના માટે આપણે ટીયર શબ્દનો ઉપયોગ કરીશું, અને બીજું એનું ભૂતકાળ શું થશે ભાઈ? ટોર, પણ ભૂતકૃદન બદલાઈ જશે. અહીંયા શું થશે? ટોન શબ્દ થશે. શું થશે ભાઈ? ટોન. ટેલિકાસ્ટ એટલે પ્રસારિત કરવું. આગળ પણ હું તમને કહી ચૂક્યો છું. અહીંયા ટેલિકાસ્ટમાં ભૂતકાળ અને ભૂતકૃદન ટેલિકાસ્ટનો કોઈ ફેરફાર થતો નથી. ત્રણ રૂપો કેવા છે? સરખા છે. બીજું થિંક એટલે વિચારવું, એનું ભૂતકાળ અને ભૂતકૃદન બંને સરખા છે. શું ભાઈ? થોટ. આગળ થ્રાઇવ એટલે કંઈક સમૃદ્ધ થવું, તો એના માટે થ્રો શબ્દ થઈ જાય. ભૂતકાળ શું થશે ભાઈ? થ્રો, અને ભૂતકૃદન થશે થ્રાઇવન. આગળ જોઈએ મિત્રો કે ભાઈ થ્રો એટલે મીન્સ કે ફેંકવું, અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? થ્ર્યુ, અને એનું ભૂતકૃદન થશે થ્રોન. બીજું ટાઈ એટલે બાંધવી. આપણે અહીંયા કોઈ પણ વસ્તુને આપણે બાંધતા હોય ને તો એના માટે આપણે શાનો ઉપયોગ કરીશું ભાઈ? ટાઈ. એટલે આપણે જ્યારે શર્ટની ઉપર પહેરતા હોય તો એને પણ આપણે ટાઈ કહેતા હોય. વાસ્તવમાં એનો મતલબ બાંધવું જ થાય, બરાબર. અને એનું ભૂતકૃદન શું થાય? ભૂતકાળ અને ભૂતકૃદન બંને સરખા થાય. શું ભાઈ? ટાઈડ એટલે બાંધી દીધું, બાંધી દીધું છે, બાંધી દીધું હતું, એવો અર્થ નીકળે છે. ટ્રેડ એટલે મીન્સ કે પગ મૂકવો, એનું ભૂતકાળ શું થશે ભાઈ? ટ્રોડ, અહીંયા ભૂતકૃદન શું છે? ટ્રોડન. વેક એટલે જાગવું, તો વેકની જગ્યાએ અહીંયા વોક, અહીંયા વોકન થશે. બીજું વેવ એટલે વણવું, એનું ભૂતકાળ શું થશે ભાઈ? વોવ, અને ભૂતકૃદન શું થશે? વોવન. બીજું વીપ એટલે રડવું, અને એનું ભૂતકાળ વેપ્ટ થશે, ભૂતકૃદન પણ શું થશે ભાઈ? વેપ્ટ. આગળ જોઈએ તો વિડ્રો એટલે ખસી જવું, બરાબર. અથવા તો આપણે જ્યારે કોઈ પૈસા શું કરતા હોય ભાઈ? આપણે અંદરથી ઉપાડતા હોય ત્યારે એના માટે વિડ્રો શબ્દનો ઉપયોગ કરીએ છીએ, અને એનું ભૂતકાળ શું થશે ભાઈ? વિડ્રીવ, અને અહીંયા થશે વિડ્રોન. બીજું રિંગ એટલે મીન્સ કે દબાવવું, તો અહીંયા થશે રંગ, અને ભૂતકાળ અને ભૂતકૃદન બંને કેવા છે ભાઈ? સરખા છે. તો મિત્રો વિડીયો જો પસંદ આવતો હોય તો એને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.